નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં તારીખ 10 થી 14 વચ્ચે વરસાદ, આંધી અને વંટોળ સાથે આગાહી કરવામાં આવી છે। ત્યારે ક્યાં ક્યાં માવઠું પડશે તેને લઈને આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે 10 મે થી 14 મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે આંધી વંટોળ સાથે રહેવાની શક્યતાઓ રહેલી છે। તે બાદ 20 મે થી ફરીથી ગરમીમાં વધારો થવાની શક્યતાઓ છે। આ બાદ ફરીથી 24 અને 25 તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, જેમાં 24 મે થી 4 જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે। સાથે જણાવ્યું છે કે રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે અને આરબ દેશમાંથી વંટોળ આવી રહ્યું છે, જેને લઈને પાકિસ્તાન, કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગોમાં વંટોળની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલની નવી આગાહી કરી છે, જેમાં 10 થી 14 મે દરમિયાન ભારે પવન સાથે છાંટા પડવાની શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને પંચમહાલ, વડોદરા, સાબરકાંઠા અને ખેડામાં વરસાદ પડવાની આગાહી છે। આ સાથે અમદાવાદ સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે। મે અને જૂનમાં દરિયા કિનારે ચક્રવાત સાથે પવનનું દબાણ સક્રિય થવાની શક્યતાઓ છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 16 મે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે। 16 મે થી અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની શરૂઆત થવાની શક્યતાઓ છે। અંબાલાલ પટેલે આગાહી કરી કે પશ્ચિમ હિન્દ મહાસાગર ગરમ રહેતા ચક્રવાત સર્જાવાની શક્યતાઓ છે। વધુમાં કહ્યું કે 24 મે થી 5 જૂન વચ્ચે ગુજરાતમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ પડવાની શક્યતાઓ છે। આ સાથે જણાવ્યું કે ગુજરાતમાં ચોમાસાની વહેલી શરૂઆત થવાની પણ શક્યતાઓ રહેલી છે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।